ચીપ પાડે પછી હે ને આખો લીમડો પડી જાય, કારણ કે પેલા ચીપ પાડી પડે એટલે તો આ બાજુ પડે નકર પડે નહીં. હું તમને બતાવું હમણાં ચીપ પાડે એ આખો લીમડો થડમાંથી કાપવાનો છે. એક તો કાપી નાખ્યો, જુઓ પ્રેમ કરે છે. આને ચીપ પાડી કહેવાય. જો આ ચીપ કાઢી આખી આ બાજુ, હવે આ બાજુ નમી જાય. હવે લીમડો આખો પડશે. હવે જુઓ ઓલી બાજુ ઓલી સાઈડ પડશે. પડ્યો હો. પડી ગયો ને? હા પડી ગયો, રેડી. હા કમ્પ્લીટ. હાલો હવે એકદમ ઓકે માલ. ઓકે. હવે આ બીજો લીમડો પણ પાડવા ગયા છે. જો અહીંથી પાડવાનું ડાળું ઉપરનું. હવે નીચે થડમાંથી પણ મૂકશે. હા આ થળિયું પણ પાડી દેવાનું છે ને થડમાંથી. પાડી દેવું છે કે વાર લાગશે? અમારા ભાઈ ડારા ખેંચે છે, પછી દાદા ડારા કાપે છે. માં સુરાભાઈ ઉપર ચડીને ખીજડો હોરે, લેબડો ને ખીજડો બે ભેરું હો. એવું છે એમ? બરોબર. ઉઘાડા પગે લેવું પડે છે એમ ને? ગારો છે નીચે, ગારો છે. ગારો છે, ઉઘાડા પગે લેવું જાય તો કાંટા વાગે એવું છે. બધી રીતે હલવાઈ ગયા. બરોબર. આ સુરેશભાઈ અમારા લીમડો અને ખીજડો બંને મિક્સમાં છે. હજુ આ બધા ડાળા કાપવાના બાકી છે. અમુક અમુક થડમાંથી કાપવાના છે, જેથી કરીને પાતરા હોય એ લેવાય. વાંધો નહીં, વાંધો નહીં. જોઈને રાગે રાગે હેડવાનું પાંદા પાંદા ઉપર. હા અમારે જાનતીભાઈ ડારા કાપે છે. સંજયભાઈ ચીબા જ્યાં ભાઈ બાઇક લઈને બહાર જ્યાં એમ? ચા નાસ્તો લેવા જ્યાં હશે તો. હા લીમડો પાડ્યો છે, એના ડારા હો રહે. હજુ સામેની લાઈન બી બાકી છે. એક અમે પાડી દીધો છે. આ બહુ દૂર દેખાય છે, આ પાડી દીધેલો છે. હજુ આ બધા કાપવાના બાકી છે. વાગી જાય ને કાંટા બહુ વાગે આમાં.
આમાં તો મરી જાય આમાં તો, પણ આ તો રિસ્ક વાળું કામ છે, આ કાંટા વાળું કામ છે. લીમડા સારા પણ આ ખીજડા પડવાની તો બહુ કાંટા વાગે. લીમડા ઈજી કહેવાય, પાછા અંદર વેલા હે. પાછા વેલા છે, અને નીચે ગારો છે અને કાંટા છે, એટલે આ બધી રીતે નડે છે. આ તો ચોમાસામાં કાપવું તો બહુ મુશ્કેલ છે, તો તો તકલીફ ના પડે. તો બી કાપીએ છીએ, શું કરીએ, પેટ કરાવે વેટ. હા, કાપવું પડે, શું કરે. આ ચંપલ જો અમારા ગારાવાળા Aha. આમ જો, હા આમ જો. હા હા છે. Hello, friend. Ho, ho, ho! Merry Christmas!